પ્રશ્ન બીજો છે, ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યાઓની લગભગ 10ના ગુણિતની નજીકની માહિતી નીચે પ્રમાણે છે. જો અહીંયા કોષ્ટક છે, એકમાં છે વિભાગ અને બીજું છે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. બરાબર. કોષ્ટક ઉપરથી નીચે બે પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે, ઉપરયુક્ત માહિતીના આધારે લંબાલેખ દોરો, જે આપણે હમણાં દોરીશું. અને બીજો છે, આલેખ પરથી કયા તારણ કાઢી શકાય તેની વર્ગમાં ચર્ચા કરો. તો આપણે સૌથી પહેલા લંબાલેખ દોરી લઈએ. આ છે આપણો બીજા પ્રશ્નનો આલેખ. એમાં શું આપેલું છે? કોષ્ટકમાં વિભાગ આપેલા છે અને 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. તો આપણે જો અહીંયા કોષ્ટકમાં એક અક્ષ પર આ લખ્યા છે વિભાગ. બરાબર. પહેલો વિભાગ છે એમાં અનુસૂચિત જાતિ SC છે, બીજો વિભાગ છે એમાં ST છે. તો આપણા વિભાગની અંદર લખવું એટલે લખી દઈએ કે SC, પછી બીજા વિભાગમાં છે ST છે. બરાબર. એ રીતે આપણે વિભાગનું નામ અહીંયા લખી શકાય છે. નંબર આપેલા છે ને 3, 4, 5, 6, 7 એ રીતે. અને અહીંયા આપેલું છે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. જે અમે 900 ચાલુ કર્યું છે, કારણ કે 1000 છોકરાઓ દીઠ, તો અહીંયા 1000 તો આ એક ગ્રાફમાં સમાશે નહીં ને. એટલે અહીંયા આપણે નીચે છે ને ગણી લેવાનું કે અહીંયા 10, 10, એક અંક ઓછા મેં લખેલા છે. બરાબર. કારણ કે એક સાથે 1000 નહીં સમાય. એટલે ડાયરેક્ટ અહીંયાથી હું ચાલુ કરું છું 900, પછી 910, 920, 930, 940, 950, 960, 970, 80, 90 અને 1000. બરાબર. એટલે અહીં આપણે વાય અક્ષ કેટલો લીધો? વાય અક્ષ માટે 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લીધા છે? 1 સેન્ટીમીટર બરાબર. જો અહીંયા આપણે લખવું તો લખી દેવાય કે વાય અક્ષ પર શું છે? 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ. બરાબર. 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લીધા છે? 10 એકમ લીધા છે. ચલો હવે આપણે જોઈએ કે કોષ્ટકમાં જે માહિતી આપી છે એ પ્રમાણે આપણે આલેખ દોરી લઈએ. પહેલું છે અનુસૂચિત જાતિ. બરાબર. એમાં છોકરીઓની સંખ્યા કેટલી કીધી છે? 940 કીધી છે. તમે જો કોષ્ટકમાં તો પહેલો વિભાગ છે એમાં 940 ક્યાં છે? 950 અહીંયા છે 940. બરાબર. 940 એટલે એક ખાનું છોડીને પછી આપણે ગ્રાફ દોરવાનો છે, લંબાલેખ. તો આ 940 છે અને આ છે પહેલો વિભાગ છે અનુસૂચિત જાતિ. તો 940, તો અહીંયા આપણે ગ્રાફ દોરી દેવાનો છે. બરાબર. જે આપણે આગળ દોર્યો છે એ રીતે જ ગ્રાફ દોરી દઈએ. અહીંયા આ નામ આપી દેવાનું અનુસૂચિત જાતિ SC. આપણે આમાં પણ નામ આપી શકીએ અનુસૂચિત જાતિ. બરાબર. અથવા તો SC એવી રીતે. અને પછી આને આવી રીતે ફિલ કરી દેવાનું. કરો તો ખ્યાલ આવે. પછી બીજા વિભાગમાં છે અનુસૂચિત જનજાતિ ST. અને એમાં છોકરીઓની સંખ્યા કેટલી કીધી છે? 970. તો આ બીજો અને 970 ક્યાં છે? આ 950, 60, 70. અહીંયા 970 છે. તો બીજા વિભાગમાં 970 એટલે એક બ્લોક છોડીને અહીંયા આ છે 970. તો અહીંયા પણ આપણે ગ્રાફ દોરી દેવાનો અહીંયા આવી રીતે. અને એમાં આપણે લખી દેવાનું છે ST. બરાબર. અને આ રીતે અલગ કરી દેખાય એ રીતે કરી દેવાનું ડ્રો. ત્રીજો વિભાગ કયો છે? બિન અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. બરાબર. એમાં છોકરીઓની સંખ્યા કેટલી કીધી છે? 920. તો 920 ક્યાં આવેલું છે ભાઈ આપણા ગ્રાફમાં? આ રહ્યું 920. બરાબર. તો 920 અને ત્રીજો વિભાગ તો અહીંયા આવશે 920. ત્રીજો વિભાગ છે અનુસૂચિત જાતિ જનજાતિ વાળો. બરાબર. તો એમાં આપણે લખવું હોય તો લખી દેવાનો અનુસૂચિત જાતિ જનજાતિ તમારે લખી દેવાનું. બરાબર. મારે નહીં સમય એમાં. નીચે પણ લખવું હોય તો લખાય અહીંયા અનુસૂચિત જાતિ જનજાતિ. અનુસૂચિત જાતિ કોમા કરીને અનુસૂચિત જનજાતિ. બરાબર. આવી રીતે અંદર લખી દેવાનું, યા તો ઉપર લખી દઈએ તો પણ ચાલે. પછી છે ચોથા વિભાગમાં આપેલું છે પછાત જિલ્લાઓ. પછાત જિલ્લાઓનો સ્કેલ એટલે એમાં છોકરીઓની સંખ્યા કેટલી છે? 950. તો 950 ક્યાં રહ્યું આપણું? 30, 40, 50 આવ્યું 950. બરાબર. અને ચોથો વિભાગ અહીંયા પડશે 950.
આ છે આપણો વિભાગ ચોથો. આમાં તમારે અંદર નામ લખી દેવાનું, બરાબર. ચોથો વિભાગ કયો છે? પછાત જિલ્લાઓ. આમાં લખી દેવાનું પછાત જિલ્લાઓ, બરાબર. અને પાંચમો વિભાગ છે બિન પછાત જિલ્લાઓ, અને એમાં કેટલો અંક છે? છોકરીની સંખ્યા 920 કીધી છે. બિન પછાત જિલ્લાઓ 920 પાછી અહીંયા જ આવશે, બરાબર. પાંચમા ક્રમે 920 તો આવ્યું ને, 910 920 તો અહીંયા આવશે બિન પછાત જિલ્લાઓ. લખી દેવાનું બિન પછાત જિલ્લાઓ, બરાબર. આ પાંચમો ક્રમ આવશે. છઠ્ઠો છે ગ્રામ. ગ્રામમાં કેટલું કીધું છે? છોકરીની સંખ્યા 930, તો 930 ક્યાં છે? 920ની ઉપર, 920 અને 930 એટલે અહીંયા આવશે ને. આ છે ગ્રામ. સરખું નહીં દોરાયું. નવસો 30, બરાબર. અહીંયા આવશે ગ્રામ લખવાનું, બરાબર. શું લખવાનું? ગ્રામ. અને પછી આપવાનું. અને સાતમા ક્રમે શું છે? શહેર. અને એમાં સંખ્યા છે 910. સાતમો ક્રમ છે શહેર. 910 ક્યાં છે? આ રહ્યો 900 પછી 910, બરાબર. 920થી નીચે આ છે 910. છોકરીની સંખ્યા 910 છે. સાતમો વિભાગ છે. વિભાગનું નામ શું છે? શહેર. શહેરમાં છોકરીની સંખ્યા કેટલી છે? 910. અહીંયા નામ આપી દેવાનું શહેર, બરાબર. તો આ પ્રમાણે પહેલો પ્રશ્ન છે આપણો લંબાલેખ તૈયાર કરો. તો આપણે આપેલી માહિતી પરથી આપણે લંબાલેખ તૈયાર કર્યો છે, બરાબર. અને કયા કયા તારણ કાઢી શકાય તેની ચર્ચા કરવાની કીધી છે. તો કોઈ પણ તારણ આપણે આલેખ પરથી આપણે લખી શકીએ કે ભાઈ સૌથી વધારે સંખ્યા કેટલી છે? 970 છે. કેટલી છે આમાં? પહેલી છે આલેખમાં સૌથી વધુ સંખ્યા 970 છે. આ રહી સૌથી ઊંચો આલેખ કોને અહીંયા બતાવે છે ને. અને સૌથી ઓછી સંખ્યા શહેરની છોકરીઓની છે. કેટલી છે? 910 છે. એટલે આ પ્રમાણે આપણે આલેખ પરથી કોઈ પણ ચર્ચા કરી શકીએ છીએ. પ્રશ્ન 3. એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષોએ જીતેલી બેઠકો માટે મતદાનનું પરિણામ નીચે પ્રમાણે છે. કોષ્ટક આપણે જો રાજકીય પક્ષો અને જીતેલી બેઠકો, તો આના પરથી આપણે લંબાલેખ તૈયાર કરવાનો છે. ABCDEF રાજકીય પક્ષો છે, આને આપણે એક્સ અક્ષ પર લખીશું. અને જીતેલી બેઠકો છે 75 55 37 29 10 અને 37. આને આપણે વાય અક્ષ પર લખીશું. પહેલો પ્રશ્ન છે મતદાનના પરિણામ દર્શાવતો એક લંબાલેખ દોરો, જે આપણે હમણાં દોરીને બતાવીશું, બરાબર. અને બીજો પ્રશ્ન છે કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યો? જો કોષ્ટકમાં આપણને ખબર પડે છે કે સૌથી વધારે કઈ બેઠક છે? 75. તો કયો રાજકીય પક્ષ સૌથી વધારે બેઠક જીત્યો કહેવાય? એ, બરાબર. એ રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યો, જે હમણાં આપણને આલેખ પરથી પણ ખબર પડશે. જો અહીંયા આપણે આલેખ માટે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરેલો છે. એક્સ અક્ષ પર આપણે લખેલું છે, શું લખ્યું છે? રાજકીય પક્ષો, બરાબર. એક્સ અક્ષ પર ABCDEF અને કોષ્ટક પ્રમાણે. અને વાય અક્ષ પર શું છે? જીતેલી બેઠકો દર્શાવી છે. જીતેલી બેઠકો જેમાં આપણે નામ આપ્યું, શું નંબર લખ્યા છે? 5 10 15 20 25 30 ક્યાં સુધી? 80 સુધી લખ્યા છે, બરાબર. કારણ કે વધુમાં વધુ અહીંયા બેઠક છે કેટલી છે? 75, બરાબર. તો આપણે ક્યાં સુધી લખ્યું છે? 80 સુધી. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ, અને આપણે શું લખવાનું? વાય અક્ષ બરાબર આપણે કેટલા લીધા છે? 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ લીધા છે. હવે આપણે જોઈએ કે એક્સ અક્ષ અને વાય અક્ષ પર જોઈએ કે જે રાજકીય પક્ષ એ છે એની જીતેલી બેઠક 75 છે. તો આપણે શું કરવાનું? આ એ છે એની બેઠક કેટલી છે? 75. તો આલેખમાં જોવાનું, અહીંયા વાય અક્ષ પર 75 ક્યાં છે? અહીંયા છે ને. તો અહીંયા દોરવાનું 75 અહીંયા છે. અને સ્કેલથી લાઈન કરી દેવાની 75થી એ સુધીની. 75થી એની લાઈન કરી દેવાની અહીંયા. આ છે એ, બરાબર. પછી આપણે બીજું જોઈએ. બી છે રાજકીય પક્ષ બી, એણે કેટલી બેઠક જીતી છે? કોષ્ટકમાં જોઈએ તો 55 બેઠક જીતી છે. તો આ બી છે અને 55 ક્યાં છે? અહીંયા છે. તો એક બોક્સ છોડીને આપણે આગળ જોયું હતું ઇન્ટ્રોડક્શનમાં કે એક બોક્સ છોડીને પછી
લંબ આલેખ દોરવાનું. એટલે અહીંયા 55 છે ને અહીંયા આ રહ્યો બી, તો અહીંયાથી અહીંયા સુધી આપણે આલેખ દોરશું. અહીંયાથી આ છે બીની બેઠક કેટલી છે 55, તો આ છે બી, બેઠક બીનો માપ. પછી છે સી છે રાજકીય પક્ષ, એણે કેટલી બેઠક જીતી 37, તો 37 ક્યાં છે 35 અને 40ની વચ્ચે બરાબર, 35 અને 40ની વચ્ચે એટલે અહીંયા આવશે બરાબર. 36 ને 37 2 કાપા 4 કાપા ઉપર આવશે, 5 5 એકમ છે ને એટલે અહીંયાથી અહીંયા, અને સી અહીંયા છે તો આ રહ્યો સી, અહીંયાથી આવશે 37. અને ફરી આપણે ફિલ કરીને અલગ પડે એ માટે આવી રીતે દર્શાવી દઈએ. પછી ડી પક્ષ છે, એણે કેટલી બેઠક જીતી છે તો 29 જીતી છે, તો 29 ક્યાં છે 30 આ રહ્યો, અને એનાથી નીચે એટલે આવશે અહીંયા 29 બરાબર, અહીંયા આવશે 29. તો આપણે અહીંયા ફરી લાઈન કરી દઈએ 29. બરાબર, અને ઈ અને એફ હજી બાકી છે. ઈ પક્ષે કેટલી બેઠક જીતી છે 10, તો 10 આ રહ્યા, અહીંયાથી અહીંયા લાઈન કરી દેવાની છે, તમારે સ્કેલથી કરવાની છે એટલે સીધી આવે આ રહી 10. ઈ અને એફ પક્ષે કેટલી બેઠક જીતી છે 37, તો 37 ક્યાં છે અહીંયા ફરી આ રહ્યું 35 અને આ રહ્યું 37, આપણે અહીંયા પહેલાં પણ ડ્રો કર્યું હતું ને 37, તો આની લાઈનમાં જ આવશે એફ. બરાબર, તો આ છે શું છે આપણો લંબાલેખ. આપેલી કોષ્ટકની માહિતી પરથી આપણે શું ડ્રો કર્યું છે આ લંબાલેખ, આ રીતે ડ્રો કરી શકાય.